સુરત પોલીસે રસ્તા ઉપરના ટ્રાફિકનો ઉપયોગ શોધવા હવામાં ડ્રોન ઉડાડ્યા. શહેરમાં હાલ ટ્રાફિક એક મોટી સમસ્યા છે. મેટ્રોની કામગીરી અને ઉપરથી સિગ્નલ પર ઊભા રહેવાની રામાયણના લીધે શહેરના મોટા ભાગના રસ્તાઓ પર ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે. મંગળવારે સુરતના મુખ્ય માર્ગ અઠવા લાઇન્સથી ઉધના દરવાજા સુધી 3 કિલોમીટર લાંબો ચક્કાજામ કલાકો સુધી રહ્યો હતો. લોકો 2 થી 3 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા હતા. આ વિકટ સમસ્યાને દૂર કરવા માટે ટ્રાફિક પોલીસ અવનવા પ્રયોગો કરી રહી છે. સુરતમાં એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ સિગ્નલની કડાકૂટથી ચક્કાજામ સર્જાઈ રહ્યા છે. આવી હાલતમાં ટ્રાફિકની હોટ પોઈન્ટ એવો અઠવાથી ઉધના રિંગ રોડ વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી ખુદ રસ્તા પર ઉતર્યા હતા. આ સર્જાયેલા 3 કલાકના ભારે ટ્રાફિક બાદ ડ્રોન કેમેરાની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા મેટ્રો પ્રોજેક્ટ એજન્સી સાથે જ્યાં ટ્રાફિક વધુ થાય છે તેવા પોઈન્ટની સ્થળ વિઝિટ કરવામાં આવી હતી. શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડ્રોન કેમેરાની મદદથી શહેરમાં ટ્રાફિક અંગે નિરીક્ષણ કરાયું હતું. પ્રી મોન્સૂન કામગીરીમાં લોકોને ટ્રાફિક ન નડે તે માટે કામગીરી કરવામાં આવી હતી. ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે ડ્રોનની મદદથી ક્યાં ટ્રાફિક થાય છે તેમજ ટ્રાફિકના પોઈન્ટ ક્યાં છે તેના માટે ડ્રોનની મદદથી એનાલિસિસ કરીને બોટલનેક બની રહ્યો છે તે અંગે એનાલિસિસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત ચોમાસા અને આગામી દિવસોમાં આવતા ઉત્સવોને ધ્યાનમાં રાખીને સર્વે કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિકને સરળ બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અલથાણ, વેસુ, વરાછા સહિતના વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ કરી ટ્રાફિકની સ્થિતિનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. સુનિલ ગાંજાવાલાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરત.